તમે જે ચેનલ તમારી મોનિટાઈઝ થઈ ગઈ છે બરોબર, અને આગળ તમારે ભણવાનો વિચાર છે કે ચેનલમાં જ બધું કામ કરવાનો વિચાર છે? બરોબર, તો બધા મિત્રોને TF હોય છે. તમારે પણ હોય છે ને? નથી. એમાં હું પગલું ભરવા માંગતો નથી, એમાં કોઈ મારો ઈચ્છા જ નથી. એ GF છે એવું કંઈ રાખવાનું જ નહીં. ભણવાના ટાઈમે ભણી લેવાનું, સોશિયલ મીડિયામાં કામ કરી કામ કરવાનું, કોઈ GF નહીં. નો લવ નો ટેન્શન, બિંદાસ જિંદગી બિંદાસ જીવવા. એટલે GF. હેલો મિત્રો, હું છું સંજય સરવૈયા અને મારી ચેનલનું નામ છે રાજ ખોડિયાર ઓફિશિયલ. તો આપણે અત્યારે આવી ગયા છીએ લોંગડી ગામ, જ્યાં અલ્પેશભાઈનું આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે અને એની ચેનલનું નામ છે ધ અલ્પેશ વ્લોગ્સ. તો આપણે એનું ઇન્ટરવ્યૂ લેવાનું છે અત્યારે. તો અલ્પેશભાઈ, તમે આપણે ચેનલ જે શરૂ કરી છે ધ અલ્પેશ વ્લોગ્સ, તો એને કેટલો સમય થયો છે? જો કે ચેનલ તો મેં ઘણા સમય પહેલાં બનાવી હતી, પણ ડેઈલી હું જે વિડીયો અપલોડ કરતો હોઉં ને તો વર્ષ દિવસ થયું. એક વર્ષની અંદર તમારી ચેનલ આમ અત્યારે તો મોનિટાઈઝ અત્યારે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે કેટલા આમ તમારો પગાર કેટલો સમય થયો? પૈસાનું તો જો કે કઈ નહીં હતી, પૈસા આશરે કહે ને તો એક મોબાઈલ સારો એવો આવી જાય. સારો એવો મોબાઈલ આવી જાય એવો 10 થી 15 ના ગાળામાં તમે રાખવાનું. એટલે આમ કેટલો સમય થયો હોય તમારે આ જે પગાર આવી ગયો કેટલો સમય થયો? પગારમાં તો કોઈ ફિક્સ નથી, બરોબર. વિડીયો તમે જેવી રીતે મૂકો તેવા તમારો વિડીયો પોપ્યુલર જાય એ પ્રમાણે તમારા ડોલર બને ને એ રીતે પગાર મોટો હોય છે. આમાં પહેલાની જેમ નથી. અને જે તમે ચેનલ બનાવી બરોબર, તો આમાં અમુક વ્યક્તિ એવા હોય કે આપણો વિરોધ કરતા હોય અને અમુક લોકો સપોર્ટ કરતા હોય. તો આમાં તમને જ્યારે ચેનલ બનાવી ત્યારે સપોર્ટ કરવા વાળો એવો વ્યક્તિ કોણ છે કે જેના કારણે તમે આગળ વધી ગયા? સપોર્ટ કરવાની વાત કરીએ ને સંજયભાઈ, તો મારા ઘણા બધા એવા મિત્રો છે સપોર્ટ કર્યો, પણ આમ વિરોધી પણ એવા છે. એ નામ તો ન આપી શકું હું. સપોર્ટના જો મારા 2-3 મિત્રો છે એના નામ આપું તો પહેલા નંબર એક અમારે છે ઉત્તમ બારીયા, બરોબર. ઉત્તમ બારીયા. પેલા અમારી પાસે મોબાઈલ નહોતો. એના મોબાઈલમાં હું જ્યાં કાંઈ સપ્તાહ હોય કે પછી જ્યાં કાંઈ આયોજન હોય છે ધાર્મિક સ્થળ ત્યાં હું જાતો અને એમનો મોબાઈલ લઈ જતો. મારી પાસે પેલા કાંઈ મોબાઈલ હતો નહીં, એટલે એનો પણ સપોર્ટ છે. પછી બીજા નંબરે છે અમારા જયેશભાઈ સુડાસમા, એમનો પણ હું છે ને ઘણી વાર એનો મોબાઈલ લઈ ગયો હતો વ્લોગ ઉતારવા. એવી રીતે બધે મારા મિત્રોનો સારો સપોર્ટ છે. એટલે તમે એવી મહેનત કરી છે કે જે બીજાના મોબાઈલથી તમારી ચેનલનો તમે મોનિટાઈઝ કરી છે. એટલે બીજાના મોબાઈલ પછી મેં મોબાઈલ લીધો ને અમારો મોબાઈલ એનો ઘણા સમય થઈ ગયા, 6-7 મહિના થઈ ગયા. બાકી મારો મિત્રો બધે સપોર્ટ તો સારો એવો કરતા. ઘરે પણ તમારે ઘરનાનો સપોર્ટ કેવો? ઘરનાની વાત કરીએ ને સંજયભાઈ, તો ઘરેથી તો પહેલાં તો મારા મમ્મી પપ્પા બરોબર, એમનો પણ સપોર્ટ છે ને સારો એવો છે. ખાસ તો વાત કરીએ તો અમારા ફેમિલીમાં છે ને કોઈ મને એમ નથી કહેતું કે વિડીયો નથી બનાવવા, બરોબર. સારો એવો સપોર્ટ છે. મને કાંઈ જવું હોય ને તો એ નાની પણ ન પડે. અત્યારે તો એવું છે. તો હવે તમે એક સોંગ તમારી ચેનલમાં આવી રહ્યું છે? સોંગ મંગલમાનું. મંગલમાનું સોંગ. એનું નામ શું છે? મંગલમાનું આવનારી તારીખમાં સોંગ આવે છે, એમનું નામ છે મોગલ રચાવે રાજ રજવાડા. મોગલ રચાવે રાજ રજવાડા. તો મિત્રો, આવતી 15 તારીખે 15 એપ્રિલે મોગલ રચાવે રાજ રજવાડા એ ધ અલ્પેશ વ્લોગની અંદર સોંગ આવી રહ્યું છે. તો આપણે ધ અલ્પેશ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, શેર કરજો અને આ વિડીયોને ફૂલ સપોર્ટ કરજો. આપણે એ જે સોંગ બનાવ્યું છે એ ભાઈનું નામ શું છે? એ ભાઈનું નામ તો અમારા ખાસ મિત્ર છે નીરુભા ગઢવી. મજાદરના છે, રાજુલા પાસે. અને એ સોંગમાં અત્યારે અમારો સારો એવો સપોર્ટ હોય ને તો ચિરાગભાઈ છે સુરતના, ચિરાગભાઈ માણી. એમનો પણ સારો એવો સપોર્ટ છે. એના સપોર્ટથી આ સોંગ એનો મારો અને આ નીરુભાઈ ગઢવીનો ત્રણનો સપોર્ટ છે. ત્રણેય મિત્ર ભેગા છે. સોંગમાં આપણે કલાકાર કોણ કોણ? કલાકારની વાત કરીએ તો નીરુભાઈ ગઢવી મેન આપણે સિંગર, બરોબર. સિંગર છે એક ડુંગરના છે ગઢવી સાહેબ કરીને છે, ફિલ્મ એક્ટરના એક્ટર છે મોટા. એ ગઢવી સાહેબ ઘણા બધા ફિલ્મો છે, જિગ્નેશ કવિરાજની ફિલ્મ હોય કે પછી વિક્રમ ઠાકોરની એમાં કામ કરેલું છે. એ ગઢવી સાહેબ પણ આવેલા છે અમારે. અને મહુવાના છે આયુષુબેન બારીયા ને સાવનભાઈ બારીયા, બે એક્ટર છે અમારે કપલમાં. એક્ટર છે કપલમાં. તો એ આપણે મંગલમાનું સોંગ આવી રહ્યું છે 15 તારીખે. અને તમે કોલેજે જાતા અને આ તમે જે ચેનલને મોનિટાઈઝ કરી છે, તો તમે અમારા મિત્રોને શું કહેવા માંગો છો?
કાંઈ નહીં, બસ આવીને આવી તમે બધી મહેનત કરજો. મેં તો ઘણી જિંદગીમાં શું કહેવાય કે સ્ટ્રગલ ઘણું કર્યું છે. મોબાઈલ નહોતો, પછી એવો સમય પણ નહોતો મારી પાસે. હાયર સ્ટડી કરવી, પછી હાયર પછી વિડીયો બનાવવા, આ બધું કરવું એ મારી પાસે એટલો સમય પણ નહોતો. છતાં પણ મેં ધીમે ધીમે મહેનત કરીને અત્યારે મને જો સફળતાના પંથા કે હું શું અત્યારે એવું લાગે તમને? હા, એ તો લાગે છે. મને તો લાગે છે, બાકી તમને કેમ લાગે? અમને તો લાગે જ છે, એટલે તો ઇન્ટરવ્યુ લેવા આવ્યા હા, છે એ તો કાંઈ. હવે તો આપણે પણ આ અલ્પેશભાઈને સપોર્ટ કરવાનો છે, અને અમારી ચેનલને પણ સપોર્ટ કરજો. મારી ચેનલને જેમ મિત્ર સપોર્ટ કરે એમ સંજયભાઈની ચેનલને પણ છે ને સપોર્ટ કરજો. એ ભાઈના પણ ઘણા બધા મેં વિડીયો જોયેલા છે, માયાભાઈના છે, અલગ અલગ બ્લોગિંગ છે, પછી લાઈવ પણ કરતા હોય છે, ઘણા બધા તેમના પણ વિડીયો સારા એવા આવે છે. એમને પણ છે ને ચેનલને સપોર્ટ કરજો, મને કીધો એમ જ. હા, તો અલ્પેશભાઈ આપણો બીજો સવાલ એક છે કે તમે જે ચેનલ તમારી મોનિટાઈઝ થઈ ગઈ છે, બરોબર, અને આગળ તમારે ભણવાનો વિચાર છે કે ચેનલમાં બધું કામ કરવાનો વિચાર છે? ના ના, એવું કંઈ નથી. અત્યારે તો કોલેજ પણ હારે શરૂ છે અને સોશિયલ મીડિયામાં પણ જોડાવા ઈચ્છું છું. એટલે કાંઈ એવું ભણવાનું બંધ નથી કરવું, બરોબર. બધી એક કાર જ છે, બધું બને એટલી સોશિયલ મીડિયામાં બને એટલું આપણે સ્ટડીમાં અને એવી રીતે છે. તમારા વિડીયોમાં હું ઘણી જગ્યાએ જોઉં છું કે તમે ખેતી કામ પણ કરતા હોય છે. હા, એ તો આપણે કહેવાય ને કે બાપદાદાનો ધંધો છે, હા. તો થોડું ઘણું કરવું જ પડે. હા, કોલેજથી આવે એટલે થોડી ઘણી ખેતી પણ કરવી જ પડે, બરોબર. માતા પિતા થોડું ઘણું સપોર્ટ આપી વાડીમાં પણ એવી રીતે બધી રીતે કામ તો કરવું જ પડે. હા. અને તમે આ ચેનલ જે ચાલુ કરી છે, બરોબર, ત્યારે તમે કોના કહેવાથી આ ચેનલ ચાલુ કરી છે? તમારા મનમાં ક્યારથી આ વિચાર આવ્યો કે મારે આની અંદર મહેનત કરવી છે? હા, સંજયભાઈ, તમારો સવાલ સરસ છે. વાત કરું ને તો હું લગભગ 9મા ધોરણમાં ભણતો છું, બરોબર. ત્યારે મારી પાસે મોબાઈલ પણ નહોતો, વાત તો કરી આપણે પહેલાં. ત્યારથી મને એમ શું કે સોશિયલ મીડિયામાં તો મને કાંઈ ખબર નથી પડતી વિડીયોમાં. ત્યારથી મને કંઈ પહેલાં ખબર ન પડતી, વિડીયો ઉતારે, વિડીયો આવી રીતે એડિટ કરે, કાંઈ ખબર નહીં. ત્યારે મનમાં એવું કહેવું કે એક કદી ચેનલ બનાવી, ત્યારે હું શોર્ટ વિડીયો અપલોડ કરતો. હા, મહિનામાં એકાદો કરતો, કંઈ કરતો નહીં, બરોબર. પણ પછી ધીમે ધીમે એવું છું કે એક શોર્ટ વિડીયો મારો બહુ વાયરલ થઈ ગયો. એ વિડીયો મારે લગભગ મિલિયન બાય આવી ગયું. મિલિયન બાય પછી એમ થયું કે સોશિયલ મીડિયામાં જોડાવું, એવી રીતે. સોશિયલ મીડિયામાં પછીથી તમે જોડો? હા, મારો શોર્ટ વિડીયો બહુ વાયરલ છે તો પહેલાં તો. હા, અને અને શોર્ટ વિડીયોમાં 500 થી વધારે સબસ્ક્રાઈબ બની ગયો. હવે અત્યારે તમારે આગળ શું કરવાની વિચાર છે? આગળ તો અત્યારે સ્ટડી ચાલુ છે અને હારે સોશિયલ મીડિયા પણ ચાલુ જ રાખવાનું છે. આપણે બંધ તો કરવાનું નથી. અને ભણવાનું પણ ચાલુ જ હા, રાખવાનું? ભણવાનું પણ શરૂ રાખવાનું. હા, તો મિત્રો પાછા તમે પણ ભણવાનું ચાલુ રાખજો. હા, એવું કંઈ નથી. સોશિયલ મીડિયા હારે સ્ટડી પણ કરો, મોજ કરો. સોશિયલ મીડિયા એક મોજનો વિષય છે. અને નહીં, અમુક લોકો એવા હોય છે હા, કે આપણે ફેમસ થઈ જાય કે નહીં, હા. પછી ભણવાનું મેકી દઈએ, હા, એ વાત ભણવાનું બંધ કરી દઈએ. હા, જો કે ભણવાનું મુકાય નહીં, આમ ધીમે ધીમે સમય છે, ભણવાનો પણ સમય છે, અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનો પણ ટાઈમ જ છે આપણી પાસે, બે ટાઈમ છે. એટલે કોઈ એવું નથી કે ભણવાનું મૂકી દેવું, આમાં જોડાઈ જવું, કોઈ એવું વસ્તુ નથી. બંને એટલે આગળ વધો, અને ભણવામાં કોઈ દિવસ ભણવાનું બંધ નહીં કરવાનું. નહીં એટલે તમારે ગવર્મેન્ટ નોકરી મળે ત્યાં સુધી તમારે ભણવાનું તો બંધ કરવાનું નથી. નહીં, ગવર્મેન્ટ એટલે એવું નથી કે નોકરી લેવી છે આપણે. જ્યાં લગન ભણવી ત્યારે લગન ભણી લેવી. હા, સફળતાની કોઈ નિશાની હોતી નથી. પ્રાપ્ત થઈ જાય તો સફળતા મળી જાય છે ગમે એ વસ્તુ. બાકી સોશિયલ મીડિયાને ભણવાનું બધું બસ ચાલુ છે આવી રીતે ધીમે 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 ચાલુ છે. પછી તમે ભણવા કઈ જગ્યાએ જાઓ? મોવા કોલેજ. કોલેજમાં તમે એવો પણ અનુભવ કર્યો હોય છે કે તમારું આ ચેનલ બનાવ્યા પછી તમારા જે બધા દાંત કાઢે, એટલે કે હસી મજાક કરે, બરોબર, તમને આમ નીચું જોવા મજબૂર કરે? અમુક માણસો એવા હોય છે. સંજયભાઈ, તમારા સવાલને હું કહું ને તો ગામનો પણ ઘણો સપોર્ટ છે, અને અમુક ગામના એવા વ્યક્તિ છે, નામ તો ન આપીએ કે આપણે, એ નીચું પાડો બહુ ઈચ્છતા હોય છે, બરોબર. ને રહી વાત કોલેજની, તો કોલેજમાં મારા ઘણા બધા ફેન ફોલોઈંગ છે કે મારા યુટ્યુબના પણ વિડીયો જોવે, ઇન્સ્ટાગ્રામના પણ વિડીયો જોવે, બધાનો ઘણો એવો સપોર્ટ છે. કોલેજમાં તો આમ જોઈએ તો 50% કોલેજમાં ઘણા બધા વ્યક્તિ મારા વિડીયો બધા જોતા હોય છે. તો તમને આ ચેનલ એટલે સુધી પહોંચી, બરોબર, એમાં તમારે એવો દિવસ કોઈ દિવસ એવો આવેલો કે તમને એમ થઈ ગયું હોય કે હવે મારે આ ચેનલમાં કોઈ પણ જાતની મહેનત નથી કરવી, બંધ કરી દેવી છે, એવો કડવો અનુભવ થયેલો ખરો તમારે? કોઈ દિવસ એવું તો નથી થયું, પણ એક વાત કહું. અમારા ગામમાં પહેલાં નવરાત્રિ હતી, બરોબર. એટલે પહેલાં એટલે ગયા વર્ષે હતું. હા, એ તો નવરાત્રિ. ત્યારે મારી પાસે મોબાઈલ હતો. લાઈવ કરવા એક મિત્ર પાસે મેં મોબાઈલ માંગ્યો.
તો એ મોબાઈલ મને આપ્યો નહીં મિત્રએ, અને આમ તો ન આપી શકો, અમારા ગામનો છે, હિતેશ કરીને છે, હવે એટેક તો નહીં કરી. તો એને પે મોબાઈલ માંગ્યો, કે ના ના, કે મારો મોબાઈલ નવો છે, મને અમારા ઘરેથી ના પડે, કોઈ મોબાઈલ નહીં આપવાનો. પછી મેં મારો જૂનો મોબાઈલ હતો, 7,000 વાળો હતો, ફક્ત 7,000. હા, એ મોબાઈલમાં પછી મેં લાવી મૂક્યું, જેવું હું આવે એવું એક દી કાઢી નાખું. બીજા દી પછી મારો મિત્ર જે છે એ આપવાનો હતો, એ બહાર ગયેલો હતો, એટલે તેથી એમ થઈ ગયું કે આ બધું મૂકી દેવું છે, કોઈ આપણું હરખું ઓલું કરતું નથી, મદદ નથી કરતું, મદદ નથી કરતું મોબાઈલ, એક દિવસ હોય તો ન આપે એવી. ત્યારે એવું થતું કે આ બધું મૂકી દેવું, પણ નહીં, મેં એમ જ ન હારી, કાંઈ વાંધો નહીં, આજ આપણે મોબાઈલ નથી તો કાલે આપણે મિત્ર આપશે. હા, એ તો બરોબર. બોલો જોઈએ. હવે અલ્પેશભાઈ, આપણો છેલ્લો એક સવાલ છે. છેલ્લો નહીં, એટલે પૂછો તમે તરત, એટલે ગમે એટલા સવાલ પૂછો. તો તમે જે કોલેજ જાવ છો, હા બરોબર, તો બધા મિત્રોને જીએફ હોય છે, તમારે પણ હોય છે ને? નહીં, નથી. એમાં હું પગલું ભરવા માંગતો નથી, એમાં કોઈ મારો ઈચ્છા જ નથી. એ જીએફ છે એવું કંઈ રાખવાનું નહીં. ભણવાના ટાઈમે ભણી લેવાનું, સોશિયલ મીડિયામાં કામ કરી કામ કરવાનું, કોઈ જીએફ નહીં. નો લવ, નો ટેન્શન, બિંદાસ જિંદગી, બિંદાસ જીવવાનું. એટલે જીએફ નથી તમારે? નહીં નહીં, એ નહીં. તો તમે આમ મનોરંજન કરવા માટે ભાઈબંધ દોસ્તા? ભાઈ એવા તો અનેક છે અમારે. હમણાં એક જેસર બાજુનો છે, MD કુજ્જુ નામની ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારી બધા મસ્ત મજાની કોમેડી, અમારા પણ એમાં કોમેડી વિડીયો આવતો હોય શોર્ટ. પછી સોશિયલ મીડિયામાં બીજે કઈ કઈ જગ્યાએ તમારી આઈડી છે? એક તો યુટ્યુબમાં યુટ્યુબ, ધ અલ્પેશ વ્લોગ. પછી એક યુટ્યુબમાં અમારી ચેનલ એક જૂની છે, એમાં 600 જેટલા સબસ્ક્રાઈબર છે, ગુજ્જુ અલ્પેશ કરી. પછી એક ઇન્સ્ટાગ્રામમાં પેજ, એ પેજનું નામ છે અલ્પેશ ઓફિશિયલ A1, બરોબર. એમાં મારે 7,000 ફોલો થવા આવ્યા છે, અને એક પેજ હું અત્યારે અમારા લોંગડીનું રાખું, આપણું લોંગડી કરી ઇન્સ્ટાગ્રામમાં. હા, એ પેજ મેં બનાવ્યું, એનો ટાઈમ લગભગ 6 મહિના ચાલે છે. એમાં પણ ઘણા 4,000 ફોલો થઈ જશે. આપણું લોંગડી પેજ છે એમાં. તો કે પહેલાં મને લોંગડીમાં કોઈ ઓળખતું નહીં, પણ આ જે સોશિયલ મીડિયા પકડ્યું ને પછી બધા મને ઓળખવા મળ્યા. પછી તો તમને આજુબાજુના ગામના બધા ઓળખે છે, બરોબર. અત્યારે તો જો કે આ તમારું જે સોંગ આવે છે એના કારણે તમને જાજો ફેન સર્કલ બહુ મોટું થઈ ગયું છે હવે તમારું. હા, સોંગમાં આમ વાત કરીએ તો ઘણા બધા અલગ અલગ કયા કલાકાર કહેવાય કે રાજભા ગઢવી, માયાભાઈ છે, દીકુભા સુડાસમા છે, પક્કાભા છે, એ બધા કલાકારે નાના નાની એડવર્ટાઈઝ આપી છે. હું તમને વિડીયોમાં બતાવીશ, મેં વિડીયોમાં નાખી દીધો, આ વિડીયોમાં તમને બધા વિડીયો મોકલીશ. અને પછી બીજા નંબરમાં કે હવે તમે આગળ જે આ એક સોંગ આવી જશે, બરોબર, પછી તમે આમ ફેમસ થઈ જશો, બરોબર. પછી નાના યુટ્યુબર ગમે એ આવે, બરોબર, તો એને તમે આપણે અત્યારે તો તમે ઇન્ટરવ્યુ આપો છો, બરોબર. ના ના, એવું કઈ નથી. તો પછી ઇન્ટરવ્યુ એવું કઈ નથી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધાને હળી મળે સરખા છે મારી માટે, બધા વ્યક્તિ સરખા. ભાઈ અત્યારે હું છું ધ અલ્પેશભાઈ સમજો ને, અલ્પેશભાઈની હારે છું ને, એમની ચેનલ છે ધ અલ્પેશ વ્લોગ. એમાં જોરદાર વ્લોગ આવે છે અને સોંગે આવે છે ને, સોંગે આવે છે. તો જોજો, શેર કરજો ને અલ્પેશભાઈને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે, રામ રામ. એક ખૂબ સારા સમાચાર. આપણા મજાદરના યુવાન ભાઈ નીરુભા ગઢવી, સુંદર મજાનો કંઠ માં સરસ્વતીજી એમને આપ્યો છે. એમાં મોગલનું એક સુંદર મજાનું ગીત લઈને આગામી 15 તારીખે એ પ્રસ્તુતિકરણ નવું એનું થઈ રહ્યું છે. લોગ ચેનલમાં તેઓ આવવાના છે. તો આપ સૌ એને સબસ્ક્રાઈબ કરજો અને એમના નવા કંઠને અને નવા ગીતને વધાવજો. ધન્યવાદ. નમસ્કાર, જય જય માતાજી, જય મા મોગલ. મોગલ રચાવે રાજ રજવાડા, એવું સરસ મજાનું ગીત અમારે નીરુભા ગઢવીએ ગાયું છે અને ધ અલ્પેશ વ્લોગ ચેનલમાં આવી રહ્યું છે 15 તારીખે, 15/4/2025ના સવારે 9 વાગે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગીતને વધાવજો. જય હિન્દ, જય માતાજી. નમસ્કાર મિત્રો, જય મોગલમાં હું છું મનહરદાન ગઢવી. ખૂબ જ મને એક વાત જણાવતા આનંદ થાય કે અમારે નીરુભા ગઢવીનું એક નવું સોંગ આવી રહ્યું છે મોગલમાંનું, જેના શબ્દો છે મોગલ રચાવે રાજ રજવાડા. તારીખ 15/4/2025ના રોજ સવારે 9 કલાકે અને અલ્પેશ લોંગ ચેનલ યુટ્યુબમાં રિલીઝ થવાનું છે. તો આ માતાજીના ભાવને ખૂબ નિહાળજો, શેર કરજો, લાઈક કરજો. જય મોગલમાં, જય માતાજી. નમસ્કાર મિત્રો, આપણા તાલુકાનું ગૌરવ એવું નીરુભા ગઢવી, મારા પરમ મિત્ર,
મેરામણભાઈ ગઢવીના સુપુત્ર એનું નવું ગીત આવી રહ્યું છે. અલ્પેશ વ્લોગિંગ ચેનલમાં 15 તારીખે સવારે 9 વાગે જ્યારે આવવાનું હોય ત્યારે આપણે સૌ એને પ્રોત્સાહન આપીએ, ખૂબ પ્રસિદ્ધ કરીએ, આપણા તાલુકાનું નામ નીરવ ગઢવી એ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર, હું છું જુલુદાન ગઢવી. જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે મોગલ હૃદય રાજ રજવાડા એવું સરસ મજાનું નીરુભાઈના કંઠે ગવાયેલું ગીત તારીખ 15/4/2025ના રોજ અલ્પેશ લોંગ ચેનલની અંદર આવવાનું છે. તો જોવાનું ચૂકશો નહીં, શેર કરજો, ખૂબ આગળ વધારજો. જય માતાજી, જય મોગલમાં, જય સોનભાઈ. જય શ્રી રામ મિત્રો, જય મા મોગલ. અમારા સહી ભાઈ શ્રી નીરુભા ગઢવી એમણે મા ભગવતીનો એક બહુ રૂડો ભાવ, મોગલ રચાવે રાજ રજવાડા એવો સુંદર મા મોગલનો ભાવ આવનારી 15 તારીખે ધ અલ્પેશ લોક ચેનલ ઉપર એ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. ત્યારે હું નીરુભાને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આપણે બધાએ આ ભાવને નિહાળીએ, માણીએ અને મા ભગવતીના ગુણગાન આપણે સાંભળીએ. અને એટલે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખૂબ આ ગીતને વધાવો એવી આપ બધાને પ્રાર્થના છે. નીરુભાઈને ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી રામ, જય મા મોગલ. જય મોગલમાં સાહેબ, મોગલમાં નું નામ આવે ને એટલે આમ એમ કહે ને કે પોઝિટિવ વાઇબ્સ આવે. એમ કહે ને કે એમના ધામે જવું હોય ને તો આપણને આમ પહેલેથી એમ થાય કે યાર ચલો ને મોગલમાંના ધામે જઈ. આજે સાહેબ જય માતાજી, જય મોગલ. હું તમારો કપા ગઢવી, નીરુભા ગઢવી મજાદર. એમનું એક સારું એવું સોંગ આવી રહ્યું છે જેનું નામ છે મોગલ રચાવે રાજ રજવાડા. અલ્પેશ લોગ યુટ્યુબ ચેનલમાં આ ગીત આવી રહ્યું છે 15/4/2025ના રોજ સવારે 9 કલાકે. તો આપણને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મોગલ. જય મા મોગલ. મિત્રો, હું છું ગુરુભાઈ. હું છું પારુ. મિત્રો, અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હમણાં જ આપણું જે મા મોગલનું ભગોડા ધામ છે એનો 29મો પાટોત્સવ આવી રહ્યો છે અને આજ નિમિત્તે મારા પરમ સ્નેહી મિત્ર એવા ચિરાગભાઈ માણિયા. નમસ્કાર, જય માતાજી, જય મા મોગલ. મોગલ રચાવે રાજ રજવાડા એવું સરસ મજાનું ગીત અમારે નીરુભા ગઢવીએ ગાયું છે અને ધ અલ્પેશ લોગ ચેનલમાં આવી રહ્યું છે 15 તારીખે 15/4/2025ના સવારે 9 વાગે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગીતને વધાવજો. જય હિન્દ, જય માતાજી. જો મિત્રો, હવે આપણે ઇન્ટરવ્યૂ અહીંયા પૂરું કરીએ છીએ અને જે સોંગ આવી રહ્યું છે માંગલમાનું, તો આપણે બધાને મળીને એને સપોર્ટ કરવાનો છે. ધ અલ્પેશ બ્લોગ, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, લાઈક અને શેર. અને હા, અમારી ચેનલને રાજ ખોડિયાર ઓફિશિયલ એમને પણ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. બને એટલો સપોર્ટ કરવાનો છે આપણે. જે માંગલમાનું સોંગ આવે એમાં બને એટલો સપોર્ટ કરવાનો છે આપણે. અને આ વિડીયોમાં આ સોંગ અમે ઉતાર્યું ને એમાં તમારો સપોર્ટ રહેશે તો આવનારા સમયમાં અમે સપાકરું છે, પછી સેડ સોંગ છે, એવા ઘણા બધા સોંગના વિચાર છે બનાવવાના. તો એમાં અમે આવનારા સમયમાં પણ અલગ અલગ સોંગ ઉતારશું.